वन्दे मातरम् सुजलां। ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમ પર આજે સંસદમાં 10 કલાકની ચર્ચા છે। 7 નવેમ્બરે વડાપ્રધાન મોદીએ વંદે માતરમ વિશે કહ્યું હતું। 1937 में वंदे मातरम के महत्वपूर्ण पदों को उसकी आत्मा के एक हिस्से को अलग कर दिया गया था। वंदे मातरम को तोड़ दिया गया था, उसके टुकड़े किए गए थे। આખરે વંદે માતરમનો શું ઇતિહાસ છે? મુસ્લિમો તેનો વિરોધ કેમ કરે છે અને તેના એક ભાગને હટાવવાની કહાની જાણીશું મંડે મેગા સ્ટોરીમાં। પ્રસિદ્ધ બંગાળી લેખક અને કવિ બંકિમચંદ્ર ચેટર્જીએ 1875 માં વંદે માતરમ ગીત લખ્યું હતું, જેમાં ધરતીને માતા તરીકે દર્શાવવામાં આવી છે। 1882 માં ચેટર્જીએ આ ગીતને તેમની નવલકથા આનંદ મઠમાં સામેલ કર્યું, જે એ સમયની વાત કરે છે જ્યારે બંગાળ ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું હતું। અંગ્રેજો અને મુગલ નવાબ સામાન્ય પ્રજાનું શોષણ કરી રહ્યા હતા। ઉપન્યાસમાંથી આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું અને આઝાદીની લડતનો નારો બની ગયું। 1896 માં કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં પહેલીવાર રવિન્દ્રનાથ ટાગોરે તેને ગાયું। 1905 માં અંગ્રેજોએ બંગાળનું 2 ભાગમાં વિભાજન કર્યું। મુસ્લિમ બહુમતીવાળો ભાગ બન્યો ઈસ્ટ બંગાળ અને હિન્દુ બહુમતીવાળો ભાગ બન્યો વેસ્ટ બંગાળ। તેના વિરોધમાં સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ। બંગાળમાં દર સવારે પ્રભાત ફેરી નીકળતી, જેમાં વંદે માતરમ ગવાતું। ગીતના વધતા પ્રભાવને કારણે ઈસ્ટ બંગાળની શાળાઓ અને કોલેજોમાં વંદે માતરમ ગાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પરંતુ ધીમે ધીમે આ ગીત સમગ્ર દેશમાં આઝાદીનો અવાજ બની ગયું। ઇતિહાસકાર સબ્યસાચી ભટ્ટાચાર્ય વંદે માતરમ અ બાયોગ્રાફી ઓફ અ સોંગમાં લખે છે, સન 1920 સુધીમાં વંદે માતરમનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો અને તેને રાષ્ટ્રગાનનો દરજ્જો મળી ચૂક્યો હતો, પરંતુ મુસ્લિમ લીગ આ ગીતથી ખુશ નહોતી। વંદે માતરમ પર તેમની 2 વાંધાઓ હતા। પ્રથમ, તેમાં હિન્દુ દેવી દેવતાઓનો ઉલ્લેખ છે, જે બિન સાંપ્રદાયિક નથી। બીજો, જે આનંદ મઠ નવલકથામાંથી આ લેવામાં આવ્યું છે, તેમાં મુસ્લિમોને દેશના દુશ્મન તરીકે દર્શાવીને